પાટણ જિલ્લાના રાધનપુર 4 રસ્તા પાસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાના ઘરે પધારી રહ્યા છે। ત્યારે રાધનપુરના હિન્દુ સમાજ અનેક સંસ્થાઓ દ્વારા રાધનપુરને અયોધ્યામય બનાવ્યું છે। ત્યારે આજે રાધનપુર 4 રસ્તા પાસે ભગવાન શ્રી રામના ફોટાની વિધિવત મંત્રોચ્ચાર સાથે રામ સેવા સમિતિ તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા રાધનપુરના સેવાભાવી શેઠ રઘુરામ આર ઠક્કર અને પ્રકાશભાઈ દક્ષિણ તેમજ રાધનપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર, મનોજભાઈ ભોજક, કનુભાઈ ડેરી, કુલદીપસિંહ ગૌસેવક તેમજ મહેશભાઈ ઠક્કર, રાધનપુરની હિન્દુ સેવા સંસ્થાઓના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર હાઈવે 4 રસ્તા પર અયોધ્યા ખાતે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર રાધનપુર વિસ્તારની હિન્દુ સમાજના ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો છે। તેવા પ્રસંગે રાધનપુર ખાતે ઘરે બેઠા જ અયોધ્યાના દર્શન કરી શકે। 22 તારીખે તેના માટે ભવ્ય આયોજનના ભાગરૂપે રાધનપુરની તમામ હિન્દુ સમાજની સંસ્થાઓ દ્વારા હંગામી ધોરણે રામ મંદિરનું રાધનપુરના જાણીતા બિલ્ડર અને રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ લોકસેવક રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકાયું હતું। મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો અને આજુબાજુના વિસ્તારના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના નારા બોલાવી ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।